નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 12/12/2024ના રોજ ધોરણ 10 વિષય વિજ્ઞાનની પ્રશ્ન બેંક નંબર 4 જાહેર કરવામાં આવી છે. અહીંયા પ્રશ્ન બેંક નંબર 1 આપેલી છે, પરંતુ ત્યાં ભૂલ છે. ખરેખર પ્રશ્ન બેંક નંબર આવશે 4. આપણી છે એ આ પ્રશ્ન બેંક નંબર 4 છે. આ પ્રશ્ન બેંકની અંદર આપણે વાત કરીએ તો કયા કયા પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ, પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલન, પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને પ્રકરણ નંબર 8 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આમ 4 પ્રકરણનો સમાવેશ કરી અને પ્રશ્ન બેંક છે એ બનાવવામાં આવેલ છે. આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી આપની શાળાની અંદર તેમજ બોર્ડની પરીક્ષાની અંદર સારા ગુણ મેળવી શકો છો. તો ચાલો આ સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં સેક્શન એ એમાં MCQની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક્રમે ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે. એટલે કે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? તો અહીંયા જવાબ આવશે મર્ક્યુરી અને બ્રોમિન. મર્ક્યુરી છે એ ધાતુ છે અને બ્રોમિન છે એ અધાતુ છે. પ્રશ્ન 2, સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? તો એની અંદર આવશે ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા. આ ગુણધર્મ છે એ આયોનિક સંયોજનો પ્રદર્શિત કરતા નથી. પ્રશ્ન નંબર 3, ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય? તો જવાબ આવશે ઓપ્શન ડી, ચેતાતંતુના છેડા પર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોમાં શુક્રાણુઓના વહન માટે સાચો ક્રમ કયો છે? તો અહીંયા ઓપ્શન એ કે વૃષણકોથળી, ત્યાંથી શુક્રકોષ શુક્રવાહિનીમાં જશે અને ત્યાંથી મૂત્ર માર્ગે છે એ બહાર આવશે. તો ઓપ્શન એ સાચો જવાબ થશે. ત્યારબાદ ખરા ખોટા એમાં પ્રશ્ન નંબર 5, સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. વિધાન સાચું છે. પ્રશ્ન 6, અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. વિધાન ખોટું છે. તો અંડપિંડની વાત કરીએ તો એની અંદર આવશે ઇસ્ટ્રોજન. ટેસ્ટોસ્ટેરોન છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે. પ્રશ્ન 7, જાસૂદનું પુષ્પ એકલિંગી પુષ્પ છે. વિધાન ખોટું છે. મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા. વિધાન સાચું છે. ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. જવાબમાં આવશે લીલા રંગનું. પ્રશ્ન નંબર 10, પરાગવાહિની બીજાંડની તરફ વૃદ્ધિ કરે છે. તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો આવશે રસાયણાનું વર્તન. પ્રશ્ન 11, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે. તો અહીંયા જવાબ આવશે હાઇડ્રા. અહીંયા જવાબ આવશે હાઇડ્રા. ચાલો ત્યારથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 12, આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે. તો અહીંયા આવશે લિંગી પ્રજનનમાં. પ્રશ્ન 13, માનવ જાતિમાં જનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે 23. પ્રશ્ન નંબર 14, કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે. તો ધાતુઓનો આ કયો ગુણધર્મ છે? ટીપાઉપણાનો ગુણધર્મ છે. ધોરણ 9 આ ગુણધર્મ આવી ગયો છે, ટીપાઉપણાનો ગુણધર્મ. અને 15મો પ્રશ્ન, એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો અહીંયા આવશે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ, બરાબર. આ જે એસિડ છે એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. ત્યાર પછી અહીંયા 2 ગુણના જે પ્રશ્નો આપેલા છે એ આપ જાતે પ્રયત્ન કરી અને શોધી શકશો. સેક્શન બી એની અંદર પહેલો પ્રશ્ન છે કે ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું, કારણ કે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, ઝીંક છે એ ટીન કરતાં વધુ સક્રિય છે એટલા માટે. આ જે પ્રશ્ન છે એ ચોપડીના સ્વાધ્યાયમાં આપેલો છે. પ્રશ્ન 2, મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. ઉપરયુક્ત તમામ કે વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સમતોલન જાળવવા માટે. આ પ્રશ્ન પણ ચોપડીના સ્વાધ્યાયનો છે. પ્રશ્ન ક્રમાંક 3, ખાલી જગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે. તો જવાબ આવશે સાઇટોકાઇનિન. પ્રશ્ન 4, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવને કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે. તો અહીંયા જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. પછી આપેલા વિધાનો ખરા છે કે ખોટા? પ્રશ્ન 8, બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે. વિધાન ખોટું છે. એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તો તે છોકરો હશે. વિધાન સાચું છે. સિનાબાર એ તાંબાનો અયસ્ક છે. ખોટું છે. સિનાબાર એ મર્ક્યુરીનો અયસ્ક છે.
ત્યારબાદ અહીંયા ફરીથી 2 ગુણના પ્રશ્નો આવેલા છે. અહીંયા પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો અહીંયા નીચે દર્શાવેલ આકૃતિમાં આપેલ માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપવાના છે. EFGH. ચલો ઈ તરીકે વાત કરીએ તો ઈ તરીકે આવશે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ. F તરીકે આવશે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ આવશે. G તરીકે વાત કરીએ તો G છે એનું નામ આવશે અંડપિંડ. અને F તરીકે આવશે શુક્રપિંડ. F તરીકે આવશે શુક્રપિંડ. બરાબર. આ 4 ગ્રંથિઓ છે એ આપેલી છે અહીંયા આકૃતિની અંદર. ત્યારબાદ એલ્યુમિનિયમ અને સંયોજન. એલ્યુમિનિયમ અને સંયોજન Xનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે થાય તો આ સંયોજન Xનું નામ શું હશે? તો કે Xનું નામ હશે આયર્ન 3 ઓક્સાઇડ. 1 2 અને આ 3 આયર્ન 3 ઓક્સાઇડ. આયર્ન 3 ઓક્સાઇડ. બરાબર. આયનું જે X છે એ આયર્ન 3 ઓક્સાઇડ હશે જે સંયોજન છે અને રેલવેના પાટાને જોડવા માટે વપરાય છે. વિભાગ સી એની અંદર પેલો પ્રશ્ન જોઈએ તો કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે? તો જવાબ આવશે લંબમજ્જા. પ્રશ્ન 2 લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો ઉપરયુક્ત તમામ. ગ્રીસ લગાવવાની, રંગ લગાવવાની, ઝીંકનું સ્તર લગાવવાની. ખાલી જગ્યા એ તરુણાવસ્થામાં શુક્રપિંડનું કાર્ય નથી તો એમાં આવશે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાનો. ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ છે એ માદા અંતઃસ્ત્રાવ છે એટલા માટે એ શુક્રપિંડ એટલે કે નર પ્રજનન તંત્રનો ભાગ નથી. પ્રશ્ન 4 માનવ જાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી છે? 50%. સક્રિય ધાતુને મંદ HClમાં ઉમેરવામાં આવે તો ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા એની અંદર વાત કરીએ. પ્રશ્ન નંબર 6 અલિંગી પ્રજનનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે. વિધાન ખોટું છે. પુંકેસર એ પુષ્પના નર પ્રજનન તંત્રનો ભાગ છે. વિધાન સાચું છે. પ્રશ્ન 8 વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. વિધાન સાચું છે. પ્રશ્ન 9 પિચ્યુટરી ગ્રંથિ ગળામાં આવેલ હોય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 10 ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે તો એબ્સિસિક એસિડ. પિત્તળ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો આવશે કોપર અને ઝિંક. ત્યારબાદ પ્રશ્ન 12 રાઇઝોપસ એ ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે તો અહીંયા આવશે બીજાણુ સર્જન. અહીંયા જવાબ આવશે બીજાણુ સર્જન. પછી એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. છરી વડે સરળતાથી કાપી શકાય તેવું ધાતુનું નામ તો એ ધાતુ આવશે સોડિયમ ધાતુ. માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈપણ 2 ભાગનું નામ તો એનું એક નામ આવશે મગજ અને કરોડરજ્જુ. મેન્ડલે તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલા છોડનું નામ તો આવશે વટાણા. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે પછીના જે પ્રશ્નો છે એમાં ધાતુ નીચે આપેલા તત્વોને ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરો તો સૌથી પહેલાં આપણે ધાતુનું વર્ગીકરણ કરીએ તો લોખંડ એ ધાતુ છે. ત્યારબાદ ઝિંક એ પણ ધાતુ છે. ત્યારબાદ કોપર એ પણ ધાતુ છે. તો અહીંયા 3 છે ધાતુ આપેલી છે. ઓક્સિજન અધાતુ છે, સલ્ફર અધાતુ છે અને નાઇટ્રોજન અધાતુ છે. ત્યારબાદ નીચેના સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓના નામ જણાવો. જેની વાત કરીએ તો અમીબા. અમીબાની અંદર દ્વિભાજન આવશે. અમીબાની અંદર દ્વિભાજન. હાઇડ્રાની વાત કરીએ તો હાઇડ્રાની અંદર પુનર્જનન અથવા કલિકા સર્જન. પછી પર્ણફૂટી તો એની અંદર પણ આવશે કલિકા સર્જન. પ્લેનેરિયા એની અંદર પુનર્જનન આવશે. રાઇઝોપસ એની અંદર બીજાણુ સર્જન આવશે. અને પ્લાઝ્મોડિયમ જેની અંદર બહુભાજનની રીતનો ઉપયોગ થાય છે. તો આગળ હવે પછીના 2 માર્કના 3 ગુણના પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ વાત કરીએ સેક્શન ડી જેની અંદર 4 ગુણના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. ચાલો અહીંયા જે કોષ્ટક આપેલું છે મિત્રો અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને એનું કાર્ય. ચોપડીની અંદર બેઠો આ જ કોષ્ટક આપેલો છે. આપ જાતે અભ્યાસ કરી શકશો. આ પ્રયોગ પણ આપેલો છે. તો અહીંયા મિત્રો આ જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન પૂર્ણ જાહેર થઈ છે. ફરીથી આપણે નવા સોલ્યુશનની સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.